નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આરટીઈમાં ધોરણ 1માં પ્રવેશ માટેના જે ફોર્મ છે તે જાહેર થઈ ગયા છે, એટલે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને તેની જાહેરાત છે તે થઈ ગઈ છે। આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ફોર્મ ભરવાની ડેટ કઈ છે, તેમજ આમાં તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને નવી અપડેટો મળતી રહેશે ને જે આરટીનું ફોર્મ છે કેવી રીતે ભરવું તે અંગેનો પણ વિડીયો આપણે મૂકીશું જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે। તો તે પહેલાં આપણે જો તમે ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તે પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત। તો મિત્રો જે પ્રાથમિક શાળાઓ છે, ખાનગી એટલે કે જે પ્રાઇવેટ સ્કૂલો છે, તેમાં ધોરણ 1માં પ્રવેશ આપવા માટે આ આરટીઈ એક્ટ 2009 છે તે અમલમાં આવેલ છે। તો આરટીઈનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન। હવે આમાં છે તમને જણાવી દઉં કે ધોરણ 8 સુધી મફત અભ્યાસ કરવા મળે છે, એ પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર। તમારે ગુજરાતી મીડિયમમાં એડમિશન મેળવવું હોય અથવા ઇંગ્લિશ મીડિયમમાં મેળવવું હોય તો બી તમને મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ છે જે અનામત માટે જે સૌપ્રથમ કયા વિદ્યાર્થીઓને પહેલું એડમિશન મળે છે પ્રથમ રાઉન્ડમાં, તો અગ્રતા ક્રમ આપેલો છે, એટલે કે આગળ કોને એડમિશન મળે છે, સૌપ્રથમ પહેલાં કોને એડમિશન મળે છે। તો જે પ્રથમ નંબર તમે જોશો અનાથ બાળક, જે અનાથ બાળક હોય છે તેને એડમિશન મળવાપાત્ર છે, તેને એડમિશન મળે છે મિત્રો। ત્યાર પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્યાર પછી બાળગૃહના બાળકો, બાળ મજૂરના બાળકો, ત્યાર પછી જે દિવ્યાંગ બાળકો છે તે, ત્યાર પછી થેરાપીની સારવાર લેતા બાળકો, ત્યાર પછી ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, ત્યાર પછી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તે સંતાન માત્ર દીકરી હોય તેવી દીકરીને, તેમજ જે એસસી, એસટી, ઓબીસી અને તેમજ બીપીએલના જે બાળકો છે તેમને જે અગ્રતા ક્રમ આપવામાં આવે છે એડમિશનની અંદર। તો મિત્રો વાત કરીએ આગળ કે આ ફોર્મ ભરવાના ક્યાંથી ચાલુ થશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્રવેશ મેળવવા માટે બાળકના વાળે આરટી જે વેબસાઇટ છે તેના પર તારીખ 4/4/2026 શનિવારથી તારીખ 17/4/2026 સુધી શુક્રવાર દરમિયાન ફોર્મ ભરી શકાશે મિત્રો। હવે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો પણ આપણે વિડીયો મૂકીશું, તેમજ અમારા દ્વારા છે ઓનલાઈન ફોર્મ પણ ભરી આપવામાં આવશે। તે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને નંબર આપીશું, એ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે, તો અમે તમને ઘરે બેઠા ફોર્મ પણ ભરી આપીશું। તમે અહીંયા જોઈ શકો છો કે અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદા કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવા તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે। વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો દાખલો, ત્યાર પછી સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ત્યાર પછી ઇન્કમ ટેક્સ રિટર્ન, પાન કાર્ડ હોય તે, જો પાન કાર્ડ ન હોય તો તેવા જે આ પાત્ર આવક નથી તેવું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જો પાન કાર્ડ માટે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો તેવા કિસ્સામાં તમારે આવક પાત્ર આવક ન થતી હોય અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું રહેશે। ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે। ઓનલાઈન ફોર્મ ભરેલ ફોર્મ ક્યાંય જમા કરવાનું રહેશે નહીં મિત્રો। તો આ હતી મિત્રો ફોર્મ અંગેની જાહેરાત કે ક્યાંથી ફોર્મ ભરવાનું ચાલુ થશે। તો યાદ રાખજો 4/4/2026ના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થશે। હવે આપણે વાત કરીએ કે તમારે એમાં ખાસ ડોક્યુમેન્ટ કયા જોઈશે। તો મિત્રો તમે આ જોઈ શકો છો એક ન્યૂઝપેપરની ક્લિપ છે, તેમાં તમને અહીંયા ડોક્યુમેન્ટ વિશેની માહિતી લખેલી બતાવે છે કે તમારે આટલા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે। જેમાં સૌપ્રથમ રહેઠાણનો પુરાવો છે, તેમાં મિત્રો આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ આવી ગયું, ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર વાલીનું, ત્યાર પછી જન્મનું પ્રમાણપત્ર, ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો મિત્રો બાળકોનો, ત્યાર પછી આવકનો દાખલો, બીપીએલ બાળકનું આધાર કાર્ડ, ત્યાર પછી વાલીનું આધાર કાર્ડ। મિત્રો આટલું મિત્રો ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા પડશે। અને જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ પણ જોઈશે મિત્રો। તો મિત્રો આરટીઈમાં જે એક નવી અપડેટ આવી છે કે આરટી હેઠળ વાલીઓ છે ફોર્મ ભરતી વખતે સવારની કે બપોરની પાળી પસંદ કરી શકશે। એ તમે જોઈ શકો છો લખેલું છે, સવારની કે બપોરની પાળી પસંદ કરી શકશો તમે। ગયા વખતે એવું નહોતું, આ વખતે નવું એડ કર્યું છે કે જ્યારે તમે ફોર્મ ભરો છો તો તમારે બાળકને કઈ પાળીમાં અભ્યાસ કરવા મોકલો છે, એટલે કે સવારમાં મોર્નિંગ શિફ્ટમાં રાખવો છે અથવા બપોરની શિફ્ટમાં રાખવો છે, તે રીતનું તમે જોઈ શકો છો પાળી પસંદ કરી શકશો। આપણે બેઠકની વાત કરીએ તો જે આરટીને 25% બેઠકોમાં જે શહેરી સ્કૂલની જે 14,000 બેઠકો છે તે તમે જોઈ શકો છો, અને ગ્રામ્ય સ્કૂલની 2,000 બેઠકો તમને અહીંયા જોવા મળે છે મિત્રો। તો
આ રીતનું જે હવે આવક મર્યાદાની વાત કરીએ તો મિત્રો આવકની મર્યાદા છે અહીંયા તમે જોઈ શકો છો કે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ સુધીની કરી છે અને અગાઉના વર્ષોમાં ધોરણ 1માં વિદ્યાર્થીઓ માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવક મર્યાદા હતી મિત્રો અને આ વખતે આ બધું વધારીને ટોટલ 6 લાખની આવક મર્યાદા કરી છે। તો આ છે મિત્રો વિડીયો। જો તમારે 6 લાખ સુધીની આવક મર્યાદા છે તો તમે આ ફોર્મ ભરી શકશો। તો મિત્રો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે વિડીયોને ખાસ લાઈક કરી દેજો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો આપણે લાવીશું। ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને તમારા આઈટી અંગે કંઈ પણ પ્રશ્ન હોય કમેન્ટમાં અવશ્ય જણાવજો। તો મળી છે બીજા એક નવા વિડીયોમાં।